પાકા પાયાના બંગલા તારા, પાકા પાયાના કાચી માટીના ઘર. એટલે કાપુ મારો હારો આવવાનું કહેતો તો નજુ આવ્યો નહીં. આ ફાટી પડેલો છે મર્યો તો નહીં જો ને, લાય ફોન કરું. તું 16 बरस की मैं 17 बरस का, તું 16 बरस की मैं 17 बरस का. उठाइए ना. એટલે જેટલે પોક્યો મરી જા, ફેર દૂધ લઈને આવે. એટલે હા બાપુ આવ્યો, બાપુ નેરે પોકે આવું. હારા જલ્દી યાર. અલ્યા નેરેમ તો પાણી આવું, શું કરું હારું? એટલે હા વાત સાચી છે, દીના કાકાના શેડા થઈને જતો રહું. ત્યાં પણ એમનું મગજ તો ખરાબ હારું. એ તો વાંધો નહીં, થઈ પડશે ને, એ જ જવું પડશે હવે. હાસ માળ કામ પત્યું, ભૂખાઈ લાગી, હવે ઘરે જવા દે મને. એટલે બાજે હોરમાં એનું ભત્રીજું, આમને કાકા ભત્રીજા ના નહીં પાડી મેં કે કેટલી વખત અહીંથી નીકળવાનું નહીં. એટલે એ લૂંટના બચ્યા, તમને લોકો ના નહીં પાડી મેં કે મારા છેડે થઈને નહીં નીકળવાનું અને મારા છેડે પગ નહીં મૂકવાનો. એ દીના કાકા, એ તો તમારા શેડે હું ચમ નેહર્યો કે અમારા નેરેમ પાણી ભર્યું એટલા નેહર્યો કે તમારા કારા મોં જોવાનો અમને શોખ નહીં થતો. કારા મોવારો અમે તું આજકાલ મને કારા મોવારો કહે, ભાગેલા જામફર જેવું તો તારું મોહ. હા હો, બહુ બોલશો નહીં, બોલતો તો મને આવડે હો, બહુ બોલ ના કરો. સારું પડે હવે સાનું માનું એક કાકુ ભત્રીજું પગ ના મેકતા શેડા ઉપર. બોલ કરે નિહારી. શું થયું લે, ચમ બફળ કરો ન કરું? લે જવા દે ભણો, એ પેલા દીના કાકાના એમના ખાલી શેઢે નેરેમ પાણી હતું, શેઢે નીકળો એમાં નરું બફળ કરતા હતા. જિંદગી પહેલી વખત નેહર્યો તો નરું દીના કાકા બોલ કરતા હતા યાર. ના ના, ઓરમાં એવું કહેતો તો બાજુ કાકા એ રે એવું કહેતો હતો કે તમને કાકા ભત્રીજા નહીં નેહારે એટલે મારવાના. એમને શેઢે કે અહીં અમારા શેઢે નહીં નેહારવાનું કે તમને મારશું ન કરીએ. એરો બૈરે મારેલો એવું કહેતો, બૈરાનો મારેલો રે. હા એ રે એવું કહેતો હતો. બૈરાનો મારેલો મારો હારો. અને બાજુ કાકા મને એવું કીધું કે ભાગી જેલા જામફળ જેવું તારું મોહ હકે, એવું મને કીધું એને. આ એ વાત તો હાચી, ભાગલા જંપજો તારું મોં તો તમે મારવાનું શરૂ કરી જાય રે યાર હારા જોડે. પણ ત્યાં જઈને કરશું શું આપણે? મારે બાજવાનું હો, મારે એનું પાણી માપવું હો, એ બહુ ચારા કરા હે ને. અલ્યા પણ કાકા એટલે બીઓ બાયલા યાર સારા મારો ના તો હું એકલો જઉં. અલ્યા હું એવું નહીં કહેતો, હું બીતો નહીં, પણ દૂધ લાવીનું શું કરવાનું હવે? થોડી વાર ચારે આવવા દે, આમાં મામલો મેદાને હ, મોરે મારવાનું હ. હા બરોબર, હવે એમને લઈ લે બરોબર ના હો. લે જલ્દી ધોકો મોકલ્યા હતા, હાથમાં વલું રહો, આજ એમને પાડી જ દેવાના હ. યાર હાલો. जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरो. ના પાડી તો મારા અરદીઓ ના કાકા ભત્રીજા ચેન્નાઈ વરે એકન આવે શેડા પગ નહીં મૂકવાનો કહું તો એકન આવી ગયા. એ મામા છોટા સા મેરા જાન. એટલે ભણા બહુ દિવસે યાર આયા. જોઈ ભત્રીજા, હા વાત હજી આપણે કશું કર્યું નહીં તો ઢૂંઢ ચારતો થઈ ગયા. એમને મારશું તો શું હાલત થાય આમની? હાલત થાય આમની. હા કાકા વાત સાચી હો. લે એ તો હવે પગ લપસી ગયો એટલે તમને કાકા ભત્રીજા ના નહીં પાડી મેં એકન કઈ શેડા પગ નહીં મૂકવાનો. એટલે પણ મામા શું થયું છે? બાજા મામા બોલ કરો. અલે ભણા, આ તારો મામો મારા ભત્રીજા જીમ ને તેમ બોલ્યું કરતો તો, મેં બોલ્યું કે બરા મોટો કરો હિના. એટલે પણ તમને લોકો ના નહીં પાડી અહીં ન્યા કરવાની. જાનવર જેવું શરીર હ, જાનવર જેવું મગજ તો નહીં ને. લે કાકા અમને સમજાવો, હવે મારું મગજ જાય હે. માપમાં મામા જવા દો, અમે ખેતરમાં નેરા તો તમારા ભાઈ જ છે ને યાર, એમાં શું હતો તમને? ના ભણા માપમાં એટલે આ લાકડી બાકડી લઈને આયા એટલે મને મારવાના ઈરાદે જાય ને. આપડા બબાલ ના કરાય, તમારે કાલ ઉઠીને એકબીજાની જરૂર પડે. મારા આવવાની જરૂર જ નહીં ભણા. ના કાકા, અમને આપણી જરૂર નહીં તો આપણે એમની જરૂર નહીં. હા ગાબા પેલા 70 વાર જરૂર નહીં. તું બંધાય નેના મોય ચાઇનાની ડુપ્લિકેટ આઈટમ. બસ લે દીના, બહુ ના બોલતો માં. લા લાકડી લે ભત્રીજા. લે કાકા આગે ઉપડવું પડી ગયો. એટલે તમે બધા બબાલ ના કરજો યાર, કાલ ઉઠીને તમારે એકબીજાની અવસરમાં જરૂર પડે, જમીન વેચવાની. હા ના શું કરવાનું? એ તમે બબાલ કરે મેર આવતો હશે યાર. ના ભણા, વચ્ચે ના આવતો તો અમને બોલાવાના નહીં. એ ના બોલાવા માંગે તો કઈ નહીં, મારે નહીં બોલવાનું. અલ્યા બહુ બોલો હ. લે લાયલા લાકડી, એક લાકડી પાડી દઉં. આ ઝઘડા કરે એટલે જ બરું નહીં રહેતું આનો. આ રીલા લાકડી છે તું ખોદો. અલે ભત્રીજા, અલે એ ભાઈ
પણ કરો કરમ મારા કાચા પડા. લાલા હે નાસ્તો માસ્તો કરી લે, ગૌરી મોરી ખાઈ લે, આપણે ખેતર જવાનું યાર. પેલા માર ખવડાવો ને હવે રોટલા ખવડાવો હો. લે તો તને વાગ્યું, તને દવાખાને લઈ જવાનો હતો ને કઈનું પિક્ચર પૂરું કરીને તો નીકળ નીકળ હું. તમે ના બોલો, તમે ના બોલો, તમારા પર લારા બોલાવો હે. થઈ ગયું આ વખતે મળવા દે. ચણા મલન ચણા પતાવું એમને. લે લાલા માથું છે ફોડાયો. કઈ નહીં લે તો બાઈક ઉપર પડી ગયો. ઓ નો. એ તું છે જો હવાર માં આપણા જીના કાકા ને જૂના પ્રધાન એમના ત્યાં જો હું. એ ભરતરનું ઈ નામ લે અમારા ખેતરમાં. ઈના મુજે બોલાઈ નાખે, તમારે વ્યવહાર કઈ નહીં રાખવાનો. તમે બે ભાઈ નહીં બોલતા એમાં મારે શું, હું તો આ હેડ્યો. હા જા નહીં હવે. લે કાકા દીનાના બધા પ્રધાન ચમ કે લે કઈ નહીં, તો સરપંચમાં ભોતો ને આપણા લીધે સરપંચમાં આવી ગયો પાહો, એનું નામ પ્રધાન પડી ગયું. ના હોય પ્રધાન. એટલે જવા દે ભલા, 5 વર્ષ સરપંચ રહ્યો પણ એને કઈ સારું કામ નહીં કર્યું કે ગામ વાળાને ગારું ના દે. એનો બધા ગામ વાળા ભેગા થઈને મારી એટલે બધા ગામ વાળાની ક્યાં જરૂર હોય? આ તારો બાજુ કાકો ખાલી એકલો જ કાફી એમના માટે. એટલે તમે જપી દો, આ બધું માથાનું હોય ને તમારો પ્રતાપ જ છે. ખોટો વચ્ચે આવ્યો ભણા, ખોટો વચ્ચે આવ્યો. એકલો તો પાડી જ દીધો તો પાજ્યાને પાડી દે. એટલે પણ મામા પેલા પેલું તો પેસો રે ઘોડે ઉલડતું આવતું હતું પાહું. એટલે પણ મામા પેલા લાલાને વધારે વાગ્યું હતું. તે મેં કહું દવાખાને લઈ જાય બચારા, પણ દવાખાને ગયો ને તને મારો હારા બહુ બોલતો હતો. પણ હાલતા નહીં ભરવાનું. ખોટો જો દવાખાના હાલતા ના ભરવાનું જ નહીં એમનું આપણો. ભણા કઈ શરમ બરમ ના રાખતો, જેટલા આવે ને જ્યાં આવે ને પાડી દેજે તમે તમારા. 22 વીઘા પડી ગામ પંચાયતમાં. હા હાલતા તો કોઈની શરમ નહીં રાખવાની. બાજુ મામો હોય કે સામે ગમે તે હોય, બોલે એટલે ગયો પાડી જ દેવાનો. ભાઈઓ હે ને પણ કઈ કામના નહીં, આ સુધી કઈ કામમાં નહીં આયા. હાલતા ખાલી એમના નામ લેવા દેજો. હાલતા નામ લે એટલે પાડી જ દેવાના. પાડી જ દે. લે મામા હા બોલ. આ પેલા બાજીના ગલેલો ટેટા ચેવું મેલ્યું જોજે. શું મેલ્યું દેખાજી? જો ટેટા ચેવું મેલ્યું એની. હવે આ મામલો મેદાને આવે તેથી તને ખબર પડે, સમાજની વાતમાં કોઈ દી સમાધાનમાં હું માનતો નથી. મારી આબરૂ ઉપર કોઈ આવી જાય ને પછી એની હારે સમાધાન ન હોય. મારા જબરું ટેટસ મેલ્યું. હજુ એક વખત પાડ્યો તો હજુ હા નહીં ખાતો. ના ભાવ લખ્યું છે ઉપર શું લખ્યું હે? કે ચકલા કોઈ દી બાદ ના બને. ચકલા એટલે આ પ્રધાન ના ચકલા બકલા ની ના પડ્યું હોય. આ બધા પેલે વાગ્યો જ છે. તું એ મેલ આપડે અને એવું મેલ કાળા મેસ માં થઈ જાય એવું મેલ. એવું મેલો ને પેલા લાલે તો ખાવાની ભાવ. એને સ્પેશિયલ મોકલું. એટલે આ ખાવાની વાત તો થઈ રહી પણ હવે તો ઊંઘાઈ નહીં આવે. ઊંઘ હરામ થઈ જાય ને એવું મેલ. જેમ કે આ પ્રધાન સામું પડ્યા રે. હા વાત સાચી હો. યાર આપડે હવે ખેતરમાં પેલા જતા આવ્યો પાઇપ લાંબા કરવાના, અંકલ પાણી આવવાનું યાર. હા તે આપણે આપણી કે પેલો બાજુ લાલો બેસ્યો તો લે ભણા હવે તો 2 હોય કે 200 હોય પાછું નહીં પડવાનું, પાડી જ દેવાના. હા હા સાચી હો. યાર તમે લાકડી લેતા જા, હવે યાદ આવ્યું તો જા લાકડી લેતા ફટાફટ. હા લાકડી લઈ લીધું. પાડી દે પેલો તબ તો તારા ના કહેતા મને આલ દેજે લાકડી. હું પાકી રહ્યો. તારા ઉતાવળે કે આપણે કાફી ખેતરથી યાદવાનું યાર. એટલે કાકા પપ્પા તા હે તો આપણે બીમાર નહીં, તું લાકડી લેતા આપણે. કાકા લાકડી તો લઉં પણ આ વખત લાકડી મારા જોડે રહો, ફેરે મારા માથા નહીં ફોડાવાના. હા પણ મારે થી લાકડી જરૂર નહીં, હું એમની લાકડી એમ જ મારું. સારું બાપા હાલો બોલવાનું, તમે ક્યાં પાછા પડો હો? અલ્યા બોલવાનું નહીં, અંકલ કરી બતાવવાનું હોય તું જો ખાલી. હા હાલો. આપ સકન થયા મામા. આમના કારામાં જોવા મળ્યા. કારે મોરો કોને કહો? તારા સિવાય કોઈ દેખાય લે કાઢિયા? તો લાલા તું લાકડી લેતા જા, લાકડી લેતા. લાકડી તો અમે લઈને જાય. લે લાકડી લાય. એક વખત તો ફોડ્યું આ ભાગેલા જામફળ નું ખબર નહીં પડતી. તો તમે એ વખત છેતરી મારી ગયા, આ વખત આવો ખબર પડો કિસમે કિતના હે દમ. કઈ છેતરી નહીં મારો, હામે સાથી અમારો હો. એ તો હું વચ્ચે આવી ગયો, નકર એ દાલ તારું પિક્ચર પૂરું કરી નાખો. બહુ ના કૂદે મામા ના પતાબે, આ વખત કાઢવું પડશે ને કન. એ કાઠું પડવાની વાત ના કરે, કાઠું તો તમને પડશે. આ પ્રધાન ની હજુ 22 વીઘા પડી પંચાયતમાં. ભાઈ કામે એક ખાલી ગોતો વીચ ચવા નડી ખબર પડે તને અમે. લે જમીન બમીન વેચવાની જરૂર અમાર ના પડે. અમાર થોડી તમે જોયું ટ્રેક્ટર જેવું કરવાનું હોય. એટલે આપણ ઢેચા જો તમારો હાથ થયા, તમને મામેરા ભર્યા, તમને પરણાયા, તમારા દવાખાના પૈસા કાઢ્યા. આ બાજુ તો તમારા મામેરા ભરા ને તમારા મમરા ભરાય મમરા. કામ તો અમે બહુ કાઢ્યા પણ તમારા ઘણું ગણાવવાની ટેવ નહીં. આ ગણાયું તો તમે શું કર્યું?
કેમ એટલું ગણાવ્યું મારા મામાએ? આ તારા કાકા ખાધેલું પીધેલું બધું ગણાવી દીધું હો. ભાઈ મારા મામા આટલું તો ગણાવો ના ગણાવો? એ બધું મેં તમે ગણાયું, તમે બધું ભૂલી ગયા હો. તમે નુગરા હો, નુગરા. પાછા કે 22 વીઘા પડી એક બીજો ખબર પડે તમને? લે કે 22 વીઘા તો હાલ નહીં વેચવાની, પેલા તમને પાડવાના ને પછી વેચવાની હે. લાવો કાકા લાકડી લાવો ના પાડવાની વાત કરે હારે. દાદા નાની પડી કે થલે લાકડી તારે મરાલ જવાની. આ બેન તો એકલો જ કાપ્યું ખાલી. લાય ભણા લાકડી એના આમની પેઢી એક જ ફેરા વિખરી નાખું. એ કોઈની પેટીઓ નહીં ખરો, શાંતિ રાખો. જાણો તમે બે ભાઈ બાત કરો હો. લે આ પર્વતભાઈ તમે? હા હું જ તમારા બે ભાઈનું આપીને જ અહીંયા આવ્યો. આપણે સમાધાન કરવાનું હેળો. પરસભાઈ સમાધાન તો નહીં જ થાય. કેમ? ભરત કાકા ખાવું તો ખાઈ જવાનું. પેલી વખત મારું માથું ફોન નાખ્યું હોય. સમાધાનની વાત નહીં કરવાની. અલ્યા પણ એ તો એમને તમારા લખણના લીધે તમારું ફૂટ્યું. તમે બાજવા આવ્યા હતા, એ લાકડી લઈને મારવા આવ્યા હતા. હા હા ભાઈ, આ બધું સાંભળીને તો હું અહીંયા કરાયો છું. આયા તો છો પણ હવે સમાધાન ની વાત ના કરતા, જેમ કે સમાધાન તો મરદના મહણે જ થાય હો. એટલે ભાઈ આપડે ક્યાંય મરદ નહીં બનવું, ગામમાં બધા મરદ જ છે. એનો આપડે ગામમાં જઈને શાંતિથી વાત કરીએ. ના ના હો, બધી વાત જ કરો, ગામમાં જઈને નહીં. એટલે પણ અહીંયા કઈ વાત ના કરવાની. હેણો મારે ગામમાં દરિયાભાઈ વાત જોઈને બેઠા, ઝઘડો અહીંયા કઈ ના કરે. હેણો હા પણ તમને ખબર હા, તાજે કોઈ ડોળું બોલ્યું તો મારું મગજ ઠેકાણ નહીં જતું. તમને ખબર હે ને? મગજ તો ભાઈ આપણું ઠેકાણું નહીં રહેતું હો. હેણો મારે ગામમાં બધી જવાબદારી મારી. હેણો હેણો ગામમાં જઈને કઈ નથી મારી જવાબદારી. હેણો બાજુભાઈ થોડું ઠંડુ રાખજો. આવો આવો પ્રધાન, તમારા ઘરે આયોજન રામ આયા કામ જ હોય ભાઈ. આમ આપણે શું આવે રાજી કાકા તમને ગળે લાગુ રવા દે. અમે કઈ તમે કરો કે કામનું નહીં. હવે જે વાત કરે નહીં કરો બિયાલ. હા જે વાત કરે કરો બરોબર કાકા. વધારે આપણે દરિયા ભાઈ અમલત કઈ નહીં. જાણો પ્રધાન, બે પૈસોમાં સમજી સમાધાન કરી લેજો. બાચા બાચા નહીં. મારું થોડું કામ એટલે હું દેનાવું. બરાબર સમાધાન કરે ને જો બે ભાઈ જ છે. હા આવજો બાજુ કાકા. હા ભણા આવજો. જે વાત કરો નહીં કરો. એ હો દરિયાભાઈ જે વાત કરવા આયા એ કરો યાર ફટાફટ. પ્રધાનભાઈ શાંતિ રાખો ને, તમારે કઈ કામ છે? કામ તો કઈ નહીં, પણ આમના કારા મોં નહીં જોવા. પ્રધાન માપો માપો તમે મગદો ના માપો માપો શું કાકા સમાધાન નહીં કરું જવા દે. આ બધું શું બરોબર હવે સમાધાન નહીં કરું યાર. તે લાલા લાલા તું શાંતિ રાખ ને. દિવસ ખાવાના વિડીયો બહુ જોતો લાગે તું. એટલે એવું નહીં થોડું બધું આભરો થોડું આમ વાત કરો તમે યાર. હા બે લાલા ભેજા આપડે ભેજા ભત્રીજા ભેજા ખડી ગયા ભેજા. હા શાંતિ બેહો, ચા બા પીવો. દરિયા મામા કાબા ખડી રહેવા દો. આપણે જે વાત કરો એ કરો યાર. હું વાત કરો હેડો. સારું જવા દે બધી વાત. તમારું મેટર શું હોય મને કયો. જો મેટર તો ઘણી બધી હોય છે, તમને સમજાવજો ને આખો દાડો જતો રહે. એટલે તમે ટૂંકમાં અમારો ભત્રીજો લાડો હોય ને લાડો એમાં શેરા થઈ નીકળો ને તેનું ભોડું ફોન નાખ્યું. ભોડું આ છે કે નહીં? છે કે નહીં? આ છે કે નહીં? આ છે કે નહીં? હા છે. આ પર્વત ભાઈ આવી ગયા. હેલો એનો ભાઈ શું થયું તમારું? હા કે છે પેલા લાકડી લીંગે લઈને બાજવા હતા તમને. તો પછી તો આ તો હું વચ્ચે પડ્યો એટલે એનું બચ્યું નકર એ દાડીનું પિક્ચર બુક કરી નાખો. પતાવી દે. બંધ થઈ જા રોટલિયા એના કરે તો શેરા નિહાળ જાવ તો અમને. પણ આપડે ભેદ ના તો લાકડી બાજવા જ ના આવે. વધાતી તું બંધ થા તું આ મેટર માં ખોટો પડો નકર કાઠું પડશે એલા તો. એ નહીં હો, એ પાવર નહીં ભાડા અમુક પાવર ને ગાલ્યો વખતે એક દવાખાના નહીં હંગરા. દેરાબી અમને સમજાઈ દો. અમને સમજાઈ દો દેરાબી તમે. લે પ્રધાન શાંતિ રાખો યાર. મેટર પતાવવાની લાંબી ના કરવાની હોય યાર. લે મારે તો પતાવી જ છે પણ એ દોડું બોલી દે યાર. તમે યાર બાદુભાઈ યાર હવે એક જ નહીં બોલો, બંધ થઈ જાઓ. તમે દરિયાભાઈ પેલા એમ કહો કે તમારા શેરને જ બબલા કઈ દુનિયા દાવત છે યાર. એ બધું જૂનું હતું, બધું જતું કર્યું. આમ આ તારે મામા ભણો ડેટે છે મેં તમને ખબર હો? ક્યાં ડેટે છે કે પડી ગયા હજુ પડી નહીં ગયા, હજુ તો શરૂઆત પડી જાય તો ઉભા કરવા ના આવતા. હા પણ તમારો લાલ આમનો લાલો ક્યાં ડેટે મૂકે? એમને પાસે ડેટે મી કહા કેવા મી કહા અમે તમને જોઈ લાવ્યો પણ તમારા લાલાએ કઈ ખાડા ના તૂટો. આ મેગી કઈ માર્કેટમાં મૂકેલા થોડી છત્રપતિ શિવાજી બનતા હે. હારું આમાં સ્ટેટસ મેકો ભરતભાઈ. આ બેના દોડે ફોન લઈ લ્યો તમે. આ દેવત ખાવા નાન ફોલો કરી નાખો. લાવ ફોન નકલ આમની બાજી મારશે. કર નાખ્યા ભણા આના લાલા. આ સ્ટેટસ મેકોનું બંધ કરો યાર તમે. ખોટા તમારા ઝઘડા ગામ વાળા રાજી થાય. હા અમને દોડે છે તંબુરો હોય તો ગામ વાળા રાજી થાય. આ જો તો ભરતભાઈ તમે સમાધાન લેતો બેટા આપણું દોડું પડી જાય ને. હવે બધા યાર વાત બતાવવાની હવે ખોટું લાંબુ ના કરવાનું આમાં. એટલે પણ મને તો આ બે વર્મના દાદા જોઈને જ રીત ચડે છે સમાધાન કરવાનું. બાજુ કાકા સમાધાન નહીં કરો ને માં ફળવા જો બે નારી વાળી ઘરે જ પૈસા લઈને આવું બોલો. બે નારી વાળી લાવો ને તો થોડી ગોલિંગ બોલિંગ કરતા જો નકર ઘરે પડી પડી કાટ ખાઈ જઈએ. લાલા બેહના લાલા બેહો લાલા બે લે
એટલે એવું નહીં ભૂલો તારું મગજ તો બહુ ગરમ હોય યાર એવું નહીં બોલે યાર એટલે મગજ ગરમ થઈ જાય મારું ચાલો બસ શાંતિ રાખતું લાલા પ્રધાન તમે શાંતિ રાખો ને યાર હા જો તમે બે ભાઈ હો રાગ રાખી રહ્યો એકબીજાને ટેકો આલો હા દરેભાઈ તમારી વાત સાચી પણ આટલા બધા રૂપિયા તો કોઈ 5-25 રૂપિયા ટેકો કરે ને કોઈ દાડી જાણે કે કોઈ અમે કોઈ દાડી અમારા છોકરા 5 રૂપિયા વાપરવા લઈને નહીં એટલે પણ ચાહી આલો યાર આમના ઘરમાં એક ડઝન તો છોકરા અમાર હાલવા જાય તો મારા ઘરમાં 12 મહિના સીધું નહીં હારી જાય પણ પ્રધાન તમારે કઈ પૈસાની મેટર ના યાર ના એવું નહીં ના યાર પૈસાની મેટર નહીં ના ના પણ નહીં તમારા જમીનની મેટર નહીં પૈસાની મેટર તો તમારે બબલ ખાલી શેડાની જ છે હા ખાલી શેડાની જ મેટર તો ભાઈ પ્રધાન જવા દો ને યાર શેડા પર જાય તો શું વાંધો તમારે જવા તો દઉં પણ નહીં નારે કાલ ઉઠીને આખું બધાય પડે તો અમે આમના કોઈ દોડે કઈ રહ્યું નહીં એ કેટલા મેં તારું બતાવી પડ્યા કેટલા તારું લઈ લીધું ગમે તે હિસાબ કરે બેસ્યું ને તો 5 પછી અમારે જ નહીં કરશે તમારા નહીં ન્યા કરો લેવાના તો ઘણા પણ અમે તમારા ઘરે કદી હિસાબ નહીં રાખ્યો સારું આ હિસાબ ને કિતાબ રાખો સાઈડમાં આ ઝઘડા બગડા કરે ના મિરાવો આ તમારા મા બાપ જીતો હોય તો બધું હાલ લાગે એમને ભાઈ ની વાત સાચી છે ઝઘડો મૂકી દો મા બાપ ને છોકરાનું વિચારો હા મામા તો સાચી યાર જવા દે બરી તમારા ભાઈ જ છે ને કાકા હવે બધું જવા દો જે થઈ ગયું ઝઘડો બેગડો પેલો મેલો સાઈડમાં અને તમારા મોટા ભાઈ જ છે ને જવા દો હું એકવાર માથું ફોડી તો ફોડ્યું એમાં શું હોય? જવા દો એ વાત તારી સાચી બરોબર બધા આમાં બધું મેલો બોલી ચાલુ માફ કરો અને બે ભાઈ હો રાગ રાખી જાયજો વાંધો નહીં બધા સામાન મંગાવી ખાઈ ગયો લાકડી તો એવી લાવ્યો હો ને તો એક જ છરામ પાડી દે એવી અને શરીર તો એવી લાવે કે એક માણસ ના આગળ બહાર નીકળી જાય હવે તમે ઓર્ડર કરો ચલો પાડવા એમને તો ભાઈ આમનું તો ચાલુ જ રહેવાનું, આમનું સમાધાન કદી થવાનું નહીં. એટલે આપણે એક કામ કરો આમાં મને ખાલી 200 લાઈક કરી આલો તમે, કેમ કે આમનું તો આમાં સમાધાન થવાનું નહીં. એટલે તમે જો આટલો બધી વિડીયો જોયો હોય ને તો થોડોક સપોર્ટ કરો અને શેર કરો.